અલ્યા આ પણ નામની પથારી ફેરવે છે. અલ્યા ભાઈ ગુડ્ડુ સમજી જો બોલ આગળ. ગુખા પૈસા ના હાટે 2 લાખ રૂપિયા ચોથી લાવો ફોટામાં જ નહીં પાડ્યા બારામાં જ લાઈને આલો. અરે સરદાર તમે આ ગુગુ કરવાનો રેવાજ દીધો. મારા નામની પથારી ને ફેરવા ખોટી. મને ખબર છે કે મારું નામ ગુડ્ડુ છે. આગળ બોલો તો કેવું હોય. ગુડુ આજકાલ એવી મંદી આવી છે ને તો એમ થાય છે કે એકાદ ભેટ ઠપકારી મારું. બે બીજી પાછા ઠપકાર દો. પેલો આ બાઇકમાં તેલ ઠપકારો. હવે તો આપણું ગોમ આવ્યું છે. હવે તો તમને કોઈ ઉધારમાં હાલશે ને 50 રૂપિયાનું પેટ્રોલ. તમે રેવા દીધો યાર. હવે તો આ મંદી હટીને તો તેલ આવે ને તો હવની પેલા મારું નામ બદલાવી અને એના પેડા વેચવા છે. એ પણ પૂરા 100 રૂપિયાના. હારાવાનો થાશે. મૂકો ડોન્ટ બોલે મેરી જોન. મેરી જોન એ બધું તો ઠીક છે પણ મને એ સમજાતો નથી કે તમે આટલા લોકોનો બૂચ મારો, આટલી ફિરુતીઓ મોગો, આટલા કોકનું કરી નાખો તો આપણા ભીખ મંગા જેવા હાલ મળતા કેમ નથી? ક્યારેક તો મને એમ થાય છે કે ખરેખર આપણી કિસ્મતમાં પનોતી છે કે આપણે બે પનોતી હશો. બસ હવે એક કિડનેપ કરી નાખીએ મોટે પાયે. ठीक है એટલે આપણી લાઈફ સેટ. अच्छा સારું તો હવે જે પૈસા વાળો પેલો હમો મળે એને ઉઠાવી લઈએ. ठीक है समझ गया હેડો. હા તે બાજુ કરે તો શું કરે? સરકારી નોકરી કરો. કેટલો પગાર? 7,500. 7,500 નથી માવા ખાઈ ગયો. એડવાણી હા તમારી ખરેખર નળી તો ખૂબ કોમ આવી હો. વચ્ચે કમાલ કરી નાખ્યો. તને ખબર નથી મારું નામ મૂકોઈને મૂકતો નથી. આ જેનો બાઈક માંથી પેટ્રોલ ઉઠાય નહીં તો બિચારો માથા ઉઠીને રોતો હોય છે. એ ભાઈ કેટલું કમાય છે મહિને? અરે નોકરિયાત લાગો છો એટલે સરદાર પૂછે છે કે પગાર કેટલો છે. ઓલન તો મારા બેટા પગાર ઓછો કીધો તો મારે મજાક ઉડાડી હતી. 1.5 લાખ. સરદાર પગારથી લાગે છે પૈસા ટકા સુખી છે. તમે કોત ઉઠાઈ લો. અરે યાર એક તો તમે ખાલી હા કે ના કહો ને. હા ગપુ આ ગોળા ને તે 4 શેવ મમરા લેવા મેલ્યો આદી આયો નહીં. મને તો એટલે પાડતી નથી ઉડી ગયેલ ટ્યુબલાઇટ. એટલે તારે કારક સ્લીપ મારી જાય છે. મેં તને કઈ કીધું? મારે એટલી બધી સ્લીપ નથી મારતી. હવે એટલી બધી સ્લીપ ના મારતી હોય તો એકવાર ઓલું ખડકસિંહ વાળું બોલીને બતાવ દે. हाँ बोलियो ने खड़क सिंह को खड़कने से खड़कता है खिड़कियां, खिड़कियों को खड़कने से खड़कता है खड़क सिंह. હા તો એ 1 મિનિટમાં એક જ શ્વાસે બોલીને બતાવ દે. खड़क सिंह को खड़कने से खड़क તો રેવા જઈએ. चम એટલે ગોઠી તારી બાયડીને આઈ લવ યુ ના કહેતો. केम હવાર પડશે આપણું. ચેની દીવાર પર છેઠી. એટલે મેં નતું કીધું કે સંદેશના સંતરમાં ખંડા વાપરો. તાર તો મારું ન માન્યું. પડેઠી દીવાર માથે હાથ મેલ્યા છે. કોણ મરી ગયું? એટલે કોઈ ભર્યું નથી. ए बाडिया ई बात नहीं जमणो टन ले गपू जमणी बात बैठो. એટલે કોઈ મર્યું નથી. હાલો તમારો ભાઈ અમારા કબજામાં છે તો ફિરુતી પકડો નકા જીવ તો નહીં મૂકી. આને દીવ તો નહીં મૂકીએ. અલ્યા બે મારે ચોય દીવ બીવ દાવું નથી તો ફોન મેલ. અમાર માઉન્ટ નજીક જ છે. સરદાર આને તો કોલ કટ કરી નાખ્યો. ઓમલે હું વાત કરું. એનો ફોન હતો એટલે કાપી નાખ્યો. એટલે તું ઉપર આ બોળિયાની શું કહે છે ને શું સાંભળશે. हेलो મૂકો. મૂકવાનો જ હતો તો શાને કરતા છે ફોન પનોતી. કોણ છે એલ્યા? उठाइए ना.
હાલો મૂકો. અલી ઉબેટ, તારે ફોન મૂકવાનો તો હતો. ફોન કેમ કરે છે ડોબા, ખબર નથી પડતી? ફોન મેં પણ નહોતી. એટલે સરદાર ઓમલાવન ફોન, તમે તમારું નામ કહેશો ને ત્યાં સુધી મારું રિચાર્જ પટી જાય છે. અલ્યા એ તમારા ફોન કાપવો જ છે તો શું કામ હેરાન કરો છો ફોન કરીને? એ લુખવાઈડી, ઈ મારા સરદાર બોલતા હતા અને ઈ ફોન મૂકવાનું નતા કહેતા. એમનું નામ છે મૂકો. આ મૂકા નામના છોકરાનો એક તો ત્રાસ હોય છે. નામ હશે મૂકો અને ચાય મૂકવા દેવા નહીં. એટલે એ સસ્તી હોપારી, મારા સરદાર વિશે મજાક નહીં, નહીતર મજા નહીં આવે. અને સાંભળ, તારો ભાઈ અમારા કબજામાં છે, અમે એને ઉઠાવી લીધો છે. પણ મારો ભાઈ તો મારી સામે બેઠો છે અને એને ક્રેન હોય તો કોઈ ઉપાડીએ કેમ નથી? લે તું ખુદ જ તારા ભાઈથી વાત કરી લે એટલે તને ખબર પડે. હાલો ઓલે ફોન તું હાલો કેવામાં હોજ પડીશ. હાલો હાલો, હું હેગોળો બોલું. આ લોકો મને કિડનેપ કર્યો છે. આ લોકો ખૂબ ખતરનાક છે. જે મોગે આલી દીધો. જે મોગે એ તો કરોડ રૂપિયા મોગે. કરોડ લાંબા ક્યાંથી? કરોડ ના તો તોય નથી. અમારે પૈસા નથી જોતા. હાશ, હવે તો તાર મોજ. તારા બાપની સોગન છે તું મોડો મોગે તો. રે ચિંતા હતી પૈસાની જ હતી. બે ટોલો થાર દુએ છે. હે બે ટોલો? શું બે ટોલા? બે ટોલા થાર મોગે. તારો બાપ કમાવા જોતો કે તારી માં હારા ભિખારી? ભીખ મોગતા થઈ ગયા છો એટલે તો ભીખ મોગો છો. અને મારું મોનો તો તમે ડોબો ના રાખતા. નકા સારનો વેત રાખો, નકા તમે ભિખારી થઈ જાશો. એટલે તમે ડોન છો કે ડોબું? એટલે આપણે તો ભીખ નથી માંગતા, આપણે કિડનેપ કરીને ફિરુતી માંગીએ છીએ. હાલો, એટલે ભાઈ કોઠામાં પોણી આવ્યું છે તો સાર બગડી ગઈ છે. જો હોજ સુધી તમે સાર ન પકડી ને તો ભેટું મારીને ખોટા ભાજી નાખે એમ છે. હાલ્યા પણ ભીરોતીમાં સાર કોણ માંગે? મારા ભાઈને જીવતો જોવા માંગતા હો તો હું એડ્રેસ મોકલું વોટ્સઅપમાં, તો 2 ટોલા સાર લઈને આવી જાઓ. ગુડ્ડુ સમજી ગયો, ગુડ્ડુ કોસો હું સમજી ગયો. આગળ બોલો હવે, નામની પથારી ફેરવા છો ખોટા કામની ગુગુ કરીને. એટલે રેવા જો ગુગુ કર્યા વગર આગળ બોલો. હું સમજી ગયો ગુડ્ડુ કોસો, પથારી ફેરવા ખોટો નામની. એટલે પણ શું મળે છે તમને મારા નામની પથારી ફેર્યા વગર? એટલે બોલો ને આગળ કો. ગુલામી કરવાની થાતી જ નથી. એટલે પણ આપણે બધા ઓંચમાયા છો. હે ગોળાને થોડા બા સોના હલવા તમે નવો ધંધો ચાલુ કર્યો? એટલે મેં તમને પહેલેથી કીધું છે કે કોઈ બી ધંધો કરો તો એમાં મારી બરોબરની પાર્ટનરશિપ રહેશે. તો તમને હાલથી કહી દઉં છું. એ ઉબેટ, કોઈનો ધંધો ચાલુ નથી કર્યો, ઓલરેડી ધંધા લાજી જાશો. આચમાં પડ્યો. ધંધે જ લગાડ્યા, કિડનેપ કર્યો છે. ચાલો ટેપ. કિડનેપ. આવો સાર લાવી. સોનો લાયો છે પણ 15 રૂપિયાથી 1 રૂપિયો ઓછો નહીં લઉં. જો કહી દઉં પહેલથી. સોણો 6 ટોલો સોના પેલા જ દિવસે આવડો મોટો ઓર્ડર. અલ્યા આ થોડો માપે આપણે રે. એટલે એ સૂત્ર પ્રાણી, તારી હિંમત કેમ છે મારા સરદારની નકલ કરવાની? મરવું છે તારે? મારી નકલ કરે છે પનોતી. આ બોબડો છે. ડોન ને બોબડો કહેશો તું? હવે તો તું જો સૂત્ર પ્રાણી. એટલે એ મારો ભાઈ ગોઠી વાંઢો છે. અરે બોબડો છે. અને જો હું ખોટું બોલતા હું ને તો મારી હાહુની સોગન. વાંઢો કોઈ દી હાહુની સોગન ખોટી ના ખાય. ઈ બધું ઠીક છે. તમે સાર લાયા કે નહીં? એટલે આ મારા ક્ષેત્રમાં સારના નામે કકોડો નથી. રોજડાને અને ભોંડરાને આપવું હોય ને તોય વિચાર કરે કે એના ક્ષેત્રમાં જશે ને ભૂચી મરશે. તો તમે સાર ના લાયા હોય ને તો
પૈસા આલવા પડશે પૂરા 2 લાખ. અલ્યા આ પણ નામની પથારી ફેરવે છે. અલ્યા ભાઈ ગુડ્ડુ સમજી જો, બોલ આગળ. ગોખા પૈસા ના હાટે 2 લાખ રૂપિયા ચોથી લાવો, ફોટામાં જ નહીં પાછા વાડામાં જ લાઈને આલો. જો બારા તો તમારે અમને જવા જેવા પડશે, કારણ કે બારી ઊભી છે પોલીસ. જો અમે 5 મિનિટમાં બારા ના જા તો પોલીસ આવશે અંદર. એટલે તમારી ભલાઈ માટે કહું છું કે તમે પાછલા દરવાજાથી નીકળી દો, નકા તો રેલમાં જા તો પહેલા હારી સોણે વેસાઈ જાય. અલ્યા તે પોલીસ બોલાવી તો કેવો તો બોલાવી હોય તો કોને મોદરાથી બિયાતા હોય ને વાઘ બતાવવાની ક્યાં જરૂર? ના ના બતાવવા તો પડશે, એક વાર નહીં 100 વાર બતાવવા પડશે. ના ના ઈયોને જો સોના દૂતા હશે ને તો પૈસાનો થેલો પેલો જ બતાવવો પડશે.